આમ આવું જો કદાચ મનમાં એક વિશ્વાસ બંધ થઈ ગયો હોય ને કે બેઠી છે, તો તમે તો ચિંતા કરો ના કરો, તમારો સ્વભાવ છે ચિંતા કરવું. જીવનમાં હું જાણું છું અધડક દુઃખ છે, કોઈ ના કહી શકાય ના સહી શકાય એવા દુઃખો છે. મને બધાના દુઃખોની ચિંતા મને બુખાર મેલડી છે. ચિંતા ના કરતા. વારા ફરતી વારા દરેક નો જેવો સમય ને જેવું કર્મ અનુસાર કદાચ મારા રચામણ રચાવાનું હશે ને એ હું રચાઈ અને મારા ધોમમાં જે આવે છે એમને 100% એવી ગેરંટી આલું છું કે વિશ્વાસ રાખજો, હું તમારું કલ્યાણ ના કરી દઉં તો લગીનું મેલડી ના જપું. તમને સુખી નહીં કરું તો લગીનું માતા નહીં જપું. કેમ કે આજે દરેક ની કંઈક સમસ્યાનું સમાધાન માટે આયા છે, કંઈક ની કંઈક દુઃખની વાતો લઈને આયા છે કે મારા આ દુઃખ છે, પેલો કે મારા આ દુઃખ છે. કોઈને આર્થિક શારીરિક માનસિક ગમે તે વાતે પણ દુઃખી છો એટલે તમે આયા છો. અને દુઃખી છો એટલે જ કોઈ પણ માતાજી મંદિરના દર્શન કરવા ધામે જાઓ છો. કોઈ પણ ભુવા જોડે તમે દુઃખી છો એટલે જ જાઓ છો. એટલે મારા ધામમાં જે આવે છે એ વાતે તો 100% છે કે દુઃખી છો તો જ આયા છો. તો દુઃખી છો ને અને સુખની આશા લઈને આયા છો ને, તો હું સુખનો સમુદર સાગર છું. જેટલું સુખ મારી જોડથી લઈ જવાતું હોય ને તમારી ભક્તિ ભાવથી, તમારા વિશ્વાસના સામર્થ્ય મુજબ એટલું સુખ લઈ જજો ગોડા, હું ખાલી નહીં થઉં. જેટલી જોઈએ એટલી કૃપા તમારી આવડત પ્રમાણે, તમારા પ્રેમ ભાવ ભક્તિ પ્રમાણે, તમારા વિશ્વાસ પ્રમાણે, તમારા જેટલી તાકાત હોય ને એટલી મન મેલડી લૂંટી જજો. આવું માતા કહું છું. પણ દરેક ને એક ભરોસો આલું છું. વિશ્વાસ જો એક વખત બંધ થઈ ગયો હોય ને, જો તમને એવું લાગી ગયું હોય કે હવે આના સિવાય અમારું કોઈ નહીં, એવું લાગી ગયું હોય ને તો શરણે જીવન સમર્પિત કરી દેજો. તમારી ચિંતા એ મારી ચિંતા બની જશે. સુખ દુઃખ તો આવતા જતા રહેશે. કોઈનું સુખાઈ કાયમ નહીં રહેતું, કોઈનું દુખાઈ કાયમ નહીં રહેતું. કોઈ સુખી આજે હોય તો કાલે દુખી થશે, કોઈ દુખી હોય તો કાલે સુખી થશે. એ તો તમે ઈચ્છા નહીં કરો ને કે હું સુખી થઉં કે હું દુખી થઉં, છતાંય તે તમારા કર્મો અનુસાર તમારા જીવનમાં સુખ દુઃખ દરેકના જીવનમાં આવતા જતા રહેવાના ને. પણ સુખ દુઃખ ભલે ને આવન જાય, પણ એમાં જો કદાચ મારે મેલડીનો ભરોસો અને મારો મેલડીનો હંગાત હશે ને તો સુખમાં ભૂલવા નહીં દઉં અને દુઃખમાં ભૂલવા નહીં દઉં. સુખમાં ભૂલવા નહીં દઉં અને દુઃખમાં મન માતાને ભૂલવા નહીં દઉં. આટલો વિશ્વાસ રાખજો. ભલે આજ તમને એવું લાગતું કે અમારું બધાય આખું જગત અમારું છે, પણ તમે અહેસાસ કર્યો કે અમારું કોઈ નથી. અમારી મનની વાત, અમારા દુઃખની કદર કરવા વાળું આ જગતમાં કોઈ નથી. એટલે કદાચ ભગવાન માતાજી વાપર્યા છે કે લાવ કોઈ માણસો તો અમારા દુઃખની વાત સમજતું નહીં, અમારા દુઃખની કોઈ કદર કરતું નહીં. પણ માતાજી ભગવાન તો અંતર નાભીની વાત સાંભળી લે, મનની વાત સાંભળી લે. તો દરેક ના મનના જેવા દુઃખ લઈને ફરો છો ને એવા દરેકની નાભીની વાત, દરેકની મનની વાત હું જાણીને બેઠી છું. તમે ભલે અહીં આવીને કહેશો કે નહીં કહો, તમે અહીં આવીને બોલશો કે નહીં બોલો, પણ છતાંય તે ઘેર બેઠાય તે દુનિયાના છેડામાં ખાલી મનથી સ્મરણ કરજો ને કે મારી ખુખાર મેલડી, હે મારી રોમવારી મેલડી માં, હું કોઈ નહીં કહી શકતો, આ મારી અરજી તું માં સ્વીકાર કરી લેજે, આ દુઃખથી મને મુક્ત કરજે. તે ખાલી વિચાર કરો ને તોથી હું તમારી એ પ્રાર્થના ઓભરી લેતી હોય. તો દરેકની પ્રાર્થના, દરેકની કગર વગર
મેં હોભરી ને હવે એનું પ્રમાણ પારખું લેવાની જરૂર નહીં કે માં તે વાત મારી હોભરી કે નહીં, પણ જે મારા પારેજા ધોમ સાચા વિશ્વાસથી શ્રદ્ધાથી આયા છે ને, અને જેને ખરેખરમાં એવો વિશ્વાસ થઈ ગયો છે કે આ સાક્ષાત માતા છે, તો એવા ભાવિક ભક્તોને મેં સપને આવીને અનુભવ કરાયા છે કે દીકરા હું બેઠી છું, પ્રમાણ પૂર્યા મારા પુરાવા આલ્યા છે. એમને તમે ભરોસો મારી પર કર્યો નહીં, તમે જેવી ભક્તિ શ્રદ્ધા રાખી ને એવા મારા પુરાવા તમારા જીવનમાં મળ્યા છે. પણ ભલે 2-4 કોમ થાય અને બીજા કોમ કદાચ ના થાય તોય મારથી નારાજ ના થતા. કદાચ કોઈ અરજી કોઈ પ્રાર્થના કદાચ વારે ઘડીએ કરી હોય છતાંય તે કદાચ કોઈ અરજી તમારી કોઈ પ્રાર્થના કદાચ પૂરી ના થાય તો એમાં મારાથી નારાજ ના થતા. કેમ કે એ પ્રાર્થના એ અરજીમાં તમારું કયું કર્મ કયું પ્રારબ્ધ આઈને તમે ભોગવો છો એ તો મારા જેવી માતા અંતર્યામી જાણતી હોય કે દીકરો આ દુઃખ વેઠે છે ને, પણ એને ખબર નહીં આ દુઃખ એને ખાલી 2 વર્ષ વેઠવાનું છે, 3 વર્ષ વેઠવાનું છે, અને 3 વર્ષ પછી સુખના દાડા ચેવા આવવાના છે ને તો હું મેલડી જોવાનું. પણ જે છે એ ભરોસો, જે છે એ કદાચ એ ધીરજની આસ લઈ અને કોઈ પણ માતાજી ભગવાનના ભરોસે કદાચ તમારું જીવન કાઢો ને કે માં ભલે દુખી છું, ભલે મારી અરજી કદાચ મારી કોઈ આ વાત હું જે વિચારું હું જે ધારું છું એ પૂરું નહીં થતું, પણ માં મને તારી પર વિશ્વાસ છે, ભલે તું કામ ના કરું ને છતાંય તું મને વાલી લાગે, તું મારી માં છું. આવો વિશ્વાસ રાખશો ને તો વર્ષ 2 વર્ષ 3 વર્ષ એવા જીવનમાં જવારા, એવા જીવનમાં નવા ચમત્કાર જોવા મળશે ને કે દુનિયા એમ કહેશે કે આ તો મેલડી વાળો, ખુખાર મેલડી વાળો. એવો ઘણા ભક્તોના આવો અનુભવ છે કે માં મરવાની આરે હતા, માં દવા પીવાનો વારો હતો, માં આત્મહત્યા કરવાનો વારો હતો, પણ માં ખબર નહીં તારા ધોમનો અમને ચમનો ભેટો થઈ ગયો અને તારા પારે આયા અને તારા પારે આવી અને એક વિશ્વાસ મેલ્યો, અને વિશ્વાસના આધારે માં હું મરવાનો હતો ને પણ હું આજ લોકોને જીવન જીવતા શીખવાડું એવો થઈ ગયો છું. તો અમારી કૃપા છે એટલે કોઈએ ચિંતા કરવી. આટલી ગેરંટી જો હું લેતી હોય તો પછી બીજું શું જોઈએ કહો. કોઈ ગોડાઓ કશું ફેદવાની જરૂર નહીં, કોઈ પૂછવાની જરૂર નહીં, કોઈ દોણા નાખવાની જરૂર નહીં, કોઈ જંતર મંતર વારણ કારણ કરવાની જરૂર. સીધો ને સરળ ઉપાય બતાવ્યો, સીધો ને સરળ ઉપાય બતાવ્યો. બસ ખાલી મોની લો કે માતા સ. શંકા થતી હોય ને મનમાં કે હોય કે ના હોય તો એ શંકાને કે કદાચ કાઢી નાખવાની કે ના આ તો મારું મન વિચારે છે, પણ માતા તો જગતમાં પહેલાય હતી, અત્યારે છે ને આગળ ભવિષ્યમાં રહેવાની. એ કણ કણમાં છે, એ સર્વત્ર છે, એ સર્વવ્યાપી છે, એ બધી જગ્યાએ બધા સમયમાં હાજરા હજુર 24 કલાક હાજર રહેનારી દેવી શક્તિ મોજૂદ છે ધરતી પર. તમે દુનિયાના છેડામાં એને યાદ કરો, મારા જેવી માતા તમારા ઘરની કુળદેવી હોભરત છે. પણ શી ખબર તમારા દુઃખો એ દૂર નહીં થતા, એની પાછળ તમારા કોઈ એવા ખોટા કર્મો જ હોય, અને કર્મનું ફળ દરેકને ભોગવવું પડે, દરેક જાણે છે. જે જેવું કરે એને ફળ એવું જ મળે. તો કદાચ તમારા જીવનમાં કદાચ એવા કર્મો બન્યા હોય અને એનો પસ્તાવો ના થયો હોય અને એના કર્મોના ફળ સ્વરૂપ કદાચ તમે દુખી થતા હોય, શી ખબર. તો શું માતાજી એક આશીર્વાદ આલન તમામ દુઃખ થોડી દૂર કરી શકે? ના કરી શકે. કેમ કે ભગવાનનો બનાવેલો વિધાન છે. દેવી શક્તિ ને તે નિયમથી ચાલવું પડે, ખબર છે ને? નિયમથી ચાલવું પડે ને. જેમ સરકારી નિયમ બનાવેલા છે ને કે ભાઈ સાધન લઈને જાઓ એટલે એના માટે લાયસન્સ બનાવ્યું છે. આવા લાયસન્સ તમે ના રાખો, નિયમનો ભંગ કરો તો સરકારનો દંડ થાય કે નહીં? 500 રૂપિયા કે 1000 રૂપિયા જે પ્રમાણનો નિયમ કાયદો બનાવેલો હોય એ પ્રમાણે.
એ પ્રમાણના ભગવાને વિધાન બનાવેલા છે કે જે જેવું કર્મ કરે એ નિયમ અનુસાર એનો દંડ ભોગવવો પડે. તો આ દુઃખી થાવ છો તેનું કારણ છે ક્યાંક ને ક્યાંક વાતે તમે આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં તે કર્મો એવા કર્યા હોય ત્યારે દુઃખ ભગવાન આલે. નકર કોઈ ભગવાન માતાજી કોઈ નવરા નહીં કે લોકોને દુઃખ આલવા બેઠા હોય. માનો સ્વભાવ તો એ છે કે સુખી કરે. કોઈ માતા દુઃખી કરે? માં તો કરુણામય કહેવાય, દયાળુ કહેવાય, કે છે ને આવું પ્રેમાળુ કહેવાય. એ હંમેશા સુખ પ્રદાન કરે પોતાની સંતાનને, પોતાના ભક્તોને. તે સુખ પ્રદાન કરવા વાળી માં તમારા ઘેર બેઠી છે તો શું એ માને ઈચ્છા એવી હશે કે મારો દીકરાને હું દુઃખી જ રાખું? તમારી કુળદેવીની ઈચ્છા હશે એવી કે મારી વસ્તીને દુઃખી જ રાખું, ભલે રોતી ભલે દર ભટકતી? શું એટલી નિર્દય છે તમારી કુળદેવી? શું એટલી નિર્દય છે તમારી માતાઓ? ના, એને બહુ દયા આવે છે, એને બહુ ચિંતા છે તમારી. પણ માં વિચાર હશે કે દીકરો હજુ છે ને અજ્ઞાની છે, એના ઘેર હું 24 કેરેટ હોનું છું, ખજાનો છું, મને ખજાનાનો ઓળખ કરતા આવડતું. સોનાની પરખ કોણ કરીએ કે? સોની. અને હીરાની પરખ ઝવેરી. તો તમને ગોડા અસલ સોનાની પરખ કરાવું છું કે આ 24 કેરેટ તમારા ઘેર પડ્યું છે. અને જગતમાં બગસરા ખોરવા નીકળો છો. બગસરા મતલબ ભૂવા ફરો છો. આ શું ખોટું? ઘેર જે 24 કેરેટ પડ્યું છે ઓરિજિનલ, એમાં કોઈ મિશ્રણ નહીં, પ્યોર ગોલ્ડ, એવું જ કે ને? એને મૂકી અને બગસરા ખોરવા નીકળો. તો માં વિચારે કે હું આવી શુદ્ધ સોના જેવી પવિત્ર માં એના ઘેર બેઠી છે ને, દીકરો છતાંય તે ભૂવો ભીવો ભટકે છે ને, મને ગમતું નહીં. એક વખત મારા સન્મુખ તો થા, એક વખત મારા શરણે તો પ્રાર્થના રડીને કરી તો જો. તારા ઘેર ભલે એક દીવામાં દેખાતી, એક ફોટામાં દેખાતી, પણ એ ફોટા તે કદાચ થડાય હલાવું, એનું નામ હું માતા કહેવાઉ. ડુંગરે બેહા તો ડુંગરા હલાવું, એનું નામ માં કહેવાય. પણ આજના મનુષ્યને ભરોસો ઓછો પડે છે, વિશ્વાસ ઓછો પડે છે, ધીરજ નહીં રહેતી. એના કારણે ગોડા તમને દેવી શક્તિની કૃપા અનુભવ થતી નહીં જલ્દી. પણ મારા શરણે આયા છો ને તો મારું કર્તવ્ય એ બને છે કે દીકરાઓ ઓળખો, માતાઓને ઓળખો, એની પર વિશ્વાસ રાખો, એની પર શ્રદ્ધા રાખો. 100% તમારા ઘેર ચારે ધામ છે. હું ગેરંટી લઉં છું, દુનિયાના કોઈ ધામ મંદિરમાં ફરવાની જરૂર ના પડે જે પોતાના કુળદેવીના શરણમાં પડી જાય. અને કુળદેવી ઘેર હોય ને તો બ્રહ્મા વિષ્ણુ મહેશ ને ઘેર લાવી દે, એનું નામ માં કહેવાય. આજ હું સોલંકી પેઢીની બહુચર માતા, આજ હું સોલંકી પેઢીની મેલડી માતા. મારા દીકરાએ ખાલી મને માતા ને ભગવાન માની ભજી ને તો આજ ભગવાન આઈને બેહી જાય. જો આજ મારું બારેજા ગોમ ધોમ થઈ ગયું ને. આજ રોમના દર્શન થાય, કૃષ્ણના દર્શન થાય. હજુ થોડો દાડા જવા દો, બધા ભગવાનના દર્શન કરાઈશ મારા ધામમાં. તો તમારી માને શું જોઈએ છે? તમારો વાલ ને તમારો પ્રેમ. માં હંમેશા પ્રેમની ભૂખી છે, માં હંમેશા વાલની ભૂખી છે. તમારી માં કોઈ વસ્તુથી પ્રસન્ન નહીં થાય, કોઈ ધૂપોથી પ્રસન્ન નહીં થાય, કોઈ તપથી પ્રસન્ન નહીં થાય. તમારી માન માત્ર ખાલી એક તમારો પ્રેમ વાલો છે કે દીકરો મને વાલ કરે, મને પ્રેમ કરે, મને માં કહે ને તો મને બહુ વાલું લાગે છે. માને હરખના આંસુ આવી જાય. ગોડા દીકરા એવી ભક્તિ તો કરી જો કે માં તમારી હરખના આંસુ રોવે. ભક્તિ વગર ગોડા દુઃખોનો અંત નથી. કોઈ વિધિ, કોઈ ઉપાય કરવાથી કદાચ ટેમ્પરરી તમને સુખ દેખાશે,
પણ કાયમ માટે તમારે સુખી થવું છે. તમારો સ્વભાવ શું છે? કાયમ માટે સુખી થઈ જઈએ, બસ કશું માંગવાનું જ ના રહે. ટેમ્પરરી એટલે જેમ કે તમે માનતા રાખો, માનતા તો પૂરી થશે. નોકરી નહીં મળતી મળી ગઈ, આ નહીં થતું આ થઈ ગયું, આ નહીં થતું આ નહીં થઈ, બધું થઈ જાય. પણ કાયમ માટે કોઈ માગ ના રહે જીવનમાં. એવું સુખ જોઈએ છે, એટલું બધું સુખ હોય કશું માંગવાનું જ ના રહે. કદાચ આઈને માં સામેથી પૂછે, બોલ દીકરા તાર શું જોઈએ છે? એ દાર તમારા મુખેથી એમ નીકળે, માં મારે તો કશું નહીં જોતી, માં મારે તું જોઈએ છે. મારે કશું નહીં જોતું માં, મને તું જોઈએ છે. માં દુનિયા નહીં હોય ચાલશે, પણ માં તું જોઈએ છે. એવા દીકરાઓ ગોડા મારા જેવી મેરડી મળે છે. આ તો જે કોમ કરાવવા આવતા હોય, જે પોતાની સ્વાર્થની પૂર્તિ કરવા આવતા હોય, એના માટે બેઠી છું. આવો છે કોમ કરાવવા વાળા, નારિયેળ મોન્યું કોમ થઈ ગયું, આગ મોન્યું કોમ થઈ ગયું. એ શું મોનસ એની બાજુ નહીં જોતી, એ શ્રીફળ મોન તોય નહીં જોતી, એ પેડા મોન તોય નહીં જોતી, અને કાજુ કતરી મોન તોય નહીં જોતી, કે મોટી ધજા મોન તોય નહીં જોતી. હું એનો વિશ્વાસ ને એનો ભાવ જોઉં છું કે કયા ભાવથી એને મને માતાને પોકાર કર્યો છે, એ ભાવ પ્રમાણે આનું કદાચ કામ કરી આલું. હું એ મેલડી છું. કેવું કયા ભાવથી મારા ભક્તે મને યાદ કરી છે ને એ પ્રમાણનું એનું કામ કરું. એટલે આ વાતે સાબિત થાય કે કોઈ પણ દેવી શક્તિને કઈ પણ જાતની વસ્તુની ખોટ હોતી. તમે કઈ પણ લાવો છો ને એની પાછળ તમારો ભાવ શું, મુખ્ય શું છે? ભાવ. તમે એક શ્રીફળ લાવો છો, પણ એ શ્રીફળ 20 રૂપિયાનું હોય, પણ 20 રૂપિયા પાછળ તમારો અઢળક ભાવ ને પ્રેમ હોય ને, તે 20 રૂપિયાનું શ્રીફળ મારા માટે કરોડો રૂપિયા બરાબર છે. અને એવું ને એવું શ્રીફળ હોનાનું લાઈન કદાચ ભાવ વગરનું મેલો, તે મારા ધૂળ બરાબર નહીં. એટલે માં હંમેશા ભાવની ભૂખીશ, પ્રેમની ભૂખીશ. એટલે દુનિયામાં ભલે બધી જગ્યાએ સોદા કરતા, પણ મને માતાને જેને જે ખરેખરમાં મને માતાને પોતાની મોન છે ને એના માટે કહું છું. આ દુનિયા તો કામ કરાવવા વાળા મોનજો, અડધી રાતે યાદ કરતો, અડધી રાતે પહોંચીશું મેલડી. પણ જે ખરેખર મને દિલથી મોન છે, દિલથી ચાહ છે, એના માટે આ શબ્દો છે. જો કદાચ દિલથી મને હેત રાખતા હોય, મારા પ્રત્યે પ્રેમ ભક્તિ હોય ને, તો મારી જોડે માંગવાનું બંધ કરી દેજો. વગર માગે તમારું પૂરું કરી આલી. હું જેમ બતાવું છું ને માર્ગ, એ માર્ગ ઉપર ચાલજો. વડા વાંગરી પકડીને હું ચલાવી, પડવા નહીં દો, ચિંતા ના કરતા, ડૂબવા નહીં દો, મરવા નહીં દો, વિશ્વાસ રાખજો. એક છેલ્લી ઘડીએ કદાચ એમ જ લાગતું કહો તો મારું મૃત્યુ નજીક આવી ગયો, તો મારો મરવાનો દાડો આવી ગયો, કોઈ આશરો નહીં. એ દાડ કોઈ આધાર, કોઈ આશરો ના રે. એ દાડ કદાચ બે આવડા પાડી મને ખુખાર મેળવીને યાદ તો કરી જોતો. વડા ખાલી પ્રાર્થના વિચાર નથી કરતા, તમારી જોડે ના થઈ જો મેળવીને કહેજો. એટલે ઘણા લોકો મારા ધામમાં માનતા રાખે છે, બાધાઓ રાખે છે. માનતા એટલે બાધા, બાધા કોને કહેવાય, માનતા કહેવાય કોને કહેવાય, એ મેં પેલા સમજાવ્યું કે માનતા કોને કહેવાય? જેને મનથી તમે રાખ્યું છે કે હે માં ખુખાર મેરડી માતાજી, અમારા કોણ નહીં થતી, આ થઈ જાય, શ્રીફળ ચુંદડી અગરબત્તી પેડા તારા પારે કરીશ. એ તમારા મનથી ઘેર બેઠા રાખી, અહીં રૂબરૂ આવી પ્રાર્થના કરી મનથી કે હું આ કામ થઈ જશે તો શ્રીફળ ચુંદડી અગરબત્તી કરીશ. તેને શું કહેવાય? માનતા કહેવાય, જે મનથી રાખવામાં આવે. હવે બીજી વસ્તુ કે બાધા કોને કહેવાય? તો બાધા કોને કહેવાય કે કોઈ પણ ભુવાજી હોય, કોઈ પણ મંદિરના કોઈ સેવક હોય, કે કોઈ પણ મંદિરના કોઈ પૂજારી હોય, એમણે તમને બાધા આપી હોય, જેમ કે ભાઈ આ તમારું કામ થઈ જશે, પણ તમે અમારી માતાના પારે ચોદીનું છત્તર ચડાવજો, તો શું કહેવાય? બાધા. તમને બંધનમાં બાંધ્યા. શું? મારી માતા તમારું કામ કરી દેશે. જો કામ થઈ જાય તો તમે અહીંયા મંદિરે ચાંદીનું છત્તર ચડાવજો. તેને શું કહેવાય? બાધા. આ શું ખોટું? આ તો બાધા
આલે ને અને બાધા કરવા વાળો કરે નહીં અને આલવા વાળો કદાચ પૂરી ના થાય ને, આલવા વાળા અને બાધા કરવા વાળા બે ગુનેગાર. એટલે તો મારો દીકરો ચારે બાધા જ નહીં આવતો કોઈ. આસુ ખોટું એ તો છૂટો જ રહેશે. તમે જોણો ને માતા જોણે. આસુ ખોટું એટલે આ ફરક સમજાયો એટલે સમજાયો છે કે ઘણા લોકો એવું કે બાધા શું આપવા છે, ફોન આવે તો બાધા શું આપો છો, એટલે બાધા કશું આપતા નહીં. ઘેર બેઠા મનથી પ્રાર્થના કર, યાદ કર, દિવસમાં 1000 વખત યાદ કર, 100 વખત યાદ કર, 10 વખત યાદ કર, અને કદાચ યાદ ના આવતી હોય તો કઈ નહીં, ઘેર બેઠા કદાચ 5 કિલો ચકલાન ચણા નાખી જો ખુખાર મેલડીના નામથી ખબર પડે. 11 રોટલી ગાયને ખવડાવી જો ખબર પડે. કૂતરાને કદાચ બિસ્કિટ કે દૂધ પીવડાય જો ખબર પડે. કીડીનું કીડિયારું પૂરી જો ખબર પડે કે ખુખાર મેલડી શું છે. આ મારી વિધિ છે. આજે બતાવી ને વિધિ છે. કોઈને નવા જોડાય અને માનતા કઈ રીતે રાખવી, ખુખાર મેરડીના પારે બધા ભક્તોના કામ કઈ રીતે થાય છે એ જાણવું હોય તો માતા એવું કહું છું, ઘેર બેઠા વિડીયો જોતા હોય ને કદાચ થોડો વિશ્વાસ આવતો હોય કે આ ભાઈ બધાના કામ થાય છે આ જગ્યાએ અને અમારે અહીં જવું છે, અમારે કામ કરાવવું છે, અમારું કામ થાય, અમારી મનોકામના પૂરી થાય, અમને એવી કઈક આશા છે, તો એવી આશા જેનો હોય અને નવા જે જોડાતા હોય એના માટે કહીશ કે ઘેર બેઠા તો પહેલા છે ને 5 કિલો ચકલાનો ચણ મારા નામથી નાખી દેજો. 11 રોટલી સ્પેશિયલ બનાવી, અલગ લોટ બાંધી, એમાંથી કોઈ મનુષ્યનો ભાગ હિસ્સો નહીં, સ્પેશિયલ ખાલી લોટ બાંધી અને 11 નહીં 21 બને, જે લોટ બાંધ્યો એની રોટલી બનાવી અને ગાયને ઉભા રહીને ખવડાવી અને કદાચ કોઈ કૂતરાને બિસ્કિટ કે દૂધ પીવડાવી ખાલી યાદ કરી જોજો કે માં તારા કીધા અનુસાર અમે આ રીતે માનતા રાખી છે, પણ માં અમે દર ભટક્યા છે, ભૂવા ભટક્યા છે, માં કોઈએ અમારું સાંભળ્યું નહીં, બધી જગ્યાએ અમારી છેતરપિંડી થઈ. જો માં ખુખાર મેલડી તું હાચી બેઠી હોય અને જાગરા હાજરા હજુર બેઠી હોય ને તો માં મારી અરજી સાંભળી લેજે. જાઓ 1 રૂપિયાનો સોદો વગર. અરે ગોડા નારિયોલ નહીં મોનો ને તોય મને નારિયોલની ભૂખ નહીં, હું બેઠી છું. મને તો કદાચ કોઈ પશુ પક્ષી રાજી થાય ને એમાં મને આનંદ થાય છે. તમે જેમ જીવ છો ને એવા જીવ, અબોલા જીવ એક જીવ છે. જેટલો જીવ તમારો જેટલો જીવ છે, તમારો જેટલો પ્રાણ છે ને એટલો કીડીનો પ્રાણ છે. અને માને શું કહેવાય છે? જગત જનની આદ્ય શક્તિ. શું કહેવાય છે? આદ્ય શક્તિ, જગત જનની. જગત જનની એટલે આખા જગતની જનની, જગતની માં એટલે આખા જગતમાં બધા આવી ગયા. તે બધાની માં થઈ કે નહીં? તો તમે એવું વિચારો કે ના મનુષ્યની માતા, તો ના, પશુ પક્ષી કીડી મકોડા જેટલા જીવ છે ને એ બધાની જગત જનની માં આદ્ય શક્તિ છે. એટલે તમે કોઈ પણ જીવને કદાચ રોટલી ખવડાવો કે પૂરા ખવડાવો કે દૂધ પીવડાવો કે કીડિયારું પૂરો, એમાં માને જેટલી પ્રસન્નતા થાય છે ને એટલી અહીં મોટા મોટા હવન કરવાથી ના થાય, મોટા મોટા સોનાના છત્તર ચડાવવાથી ના થાય, મોટા મોટા જબરા ઉપવાસ કરવાથી ના થાય. જેમાં એટલી પ્રસન્નતા એમાં ના થાય એટલી તમારી એ કુળદેવી, તમારી એ આદ્ય શક્તિ સ્વરૂપને એટલી પ્રસન્નતા થાય ખાલી આ જીવોની ખાલી પુનદાન કરવાથી, એમને ખવડાવવાથી તમારી માં રાજી રહેશે. તો આટલું ના થાય? આટલો સીધો માર્ગ તમારથી ના થાય? કોના ઘેર ગોડા અનાજ નહીં અત્યારે કહો? આમાં તમે એવું કહેતા હોય કે મારી અમારથી આ નહીં થતું. આ સમય એવો છે એટલે આ બધા ઉપાય કામ કરી જાય છે. નહીં તો પહેલા તો ગોડા દેવી શક્તિ પ્રાપ્ત કરવી ને એટલે લોઢાના ચણા ચાવવા પડે. દેવી શક્તિની ખાલી એક કૃપા લેવી ને એટલે લોઢાના ચણા ચાવવા પડે. કેટલાય તપ કરવા પડે, કેટલાય ધ્યાન કરવા પડે, કેટલાય જબરા દાન કરવા પડે, જેટલી ઉપાસના કરવી પડે, કષ્ટી વેઠીન, ભૂખ વેઠીન, ઠંડી વેઠીન. તારે કદાચ આમ એક ધારી બેહી રહે ને સતયુગમાં, તારે ભગવાન માતાજી પ્રસન્ન થાય
અને કોઈ માગ કે બોલ તારે શું વરદાન જોઈએ તેમ કે અમારે સંતાનની ખોટ છે, અમને એક સંતાનની પ્રાપ્તિ થાય એવું વરદાન જોઈએ. તારે માતાજી તથાસ્તુ કે ને તારે કદાચ એના પુત્રનો કદાચ પ્રાપ્તિ થાય, જન્મ થાય. ખબર છે ને, જોડો છો ને બધું? એ વરદાન માંગે ને વરદાન કે તથાસ્તુ તારે કદાચ એના પુત્રની પ્રાપ્તિ થાય છે, એના સંતાન થાય છે. ખબર છે ને? આવું જોયું છે ને, વાપર્યું હશે. તો ગોડા એ સમયગાળામાં એટલું બધું તપ કરવું પડતું. તારે માતાજી કદાચ આશીર્વાદ રૂપે કૃપા પેટે કોઈ પણ ફળ આપે તમને. તો આજે તો સમય એવો કળિયુગ છે, એના કારણે એટલો સીધો ને એટલો સરળ માર્ગ છે. ખાલી પશુ પક્ષીઓની, કોઈ પણ અબોલા જીવની, કોઈ પણ બીમાર વ્યક્તિની, કોઈ પણ ગરીબ માણસની કદાચ અમથી તે નિસ્વાર્થ ભાવે સેવા કરી નાખો ને એટલે માતા રાજી. નિસ્વાર્થ ભાવે બસ માએ કીધું છે ને, માં તારા તું રાજી થાય છે ને એટલે હું કરું છું. આ મારા પુણે નહીં જોતું, હારું થાય કે ના થાય કઈ નહીં, માં તને તું રાજી થાય છે ને આમ એટલે માં હું આ કરું છું. અરે કરી જોવો ગોડાઓ, એવું સુખ છલકાશે ને. જે વસ્તુની માગ કરતા હતા ને એ માગ તો ચોય ભૂલી જશો, અને જે નહીં માગ્યું, જે તમારી ઓકાત બહાર છે એ બધું તમારા શરણોમાં ના આવત મને મેરડીને કહેજો. સપના જોયા તો પૂરા થાય, સપના જોયા હોય તો પૂરા થાય તો બરોબર છે કે માં તે અમારા સપના પૂરા કર્યા. એવું જે સપના જોયેલા હોય ખુલ્લી આંખે કે ઊંઘમાં એ પૂરા થાય તો બરોબર. કોક દાડો તમે એવું કહો માં તે અમારા સપના પૂરા કર્યા. પણ ગોડા હું એ માતા છું ને કે જે સપને તમે ધાર્યું ના હોય, જે વિચાર્યું ના હોય ને એ તમારા શરણોમાં લાઈન મેલ દઉં. ખજાનો છે ગોડા, દેવી શક્તિ ખજાનો છે. એના ખજાને ક્યારે ખોટ પડી નહીં, પડવાની નહીં. આજે તમારી જોડે કઈ પણ છે, પ્રોપર્ટી છે, મિલકત છે, ઘર છે, મકાન છે, જમીન છે, બધું છે ને તમારે એવું વિચારવાનું નહીં કે આ બધું અમારા બાપ દાદા અમારું છે. ના, તમારી કુળદેવીના આશીર્વાદ છે ને એટલે આજ હારા ઘરમાં હારી પ્રોપર્ટી છે થોડી. તે જેને ઘર ના હોય ને પૂછી આવજો, જોતો ભટકવાનું રખડવાનું હોય. આ તો હું માતા છું, મારી વસ્તી રખડવા નહીં દે. નહીં તો હું માતા ના હોત મારી વસ્તીનો કોણ ધડો કોણ કરે, કોણ હાચવે? સમાજ, આ કુટુંબ ક્યારે કોઈનું નહીં થયું. થયું છે. અરે જેના ગોડા પક્ષમાં ગોડા મારા જેવી માતા હોય ને એને કોઈ સમાજ ને કોઈ કુટુંબ ની જરૂર ના પડે. હારા હારા સમાજ ને હારા હારા કુટુંબ ને ગોડા ટોગા ગહાવું એ મેલડી છું. અને આ વટ બતાવવા આતર તો આખી દુનિયા ચકેડે ચડાઈ મેં. આ શું ખોટું? પવન ગતની ધજા ફરકાઈને બેઠી એ બીજાની જગ્યાએ ચેવો સિક્કો કહેવાય. બધા પ્રાર્થના એવી કર મારી અહીં મંદિર બનાવી દો, મારો ભગવાન રચાવશે. મને તો એની ચિંતા નહીં. તમે આનંદમાં છો, હું આનંદમાં છું. મારો જે થવું એ થાય. તમે જેમ વિચાર જે થવું હોય તો હું માતા કહું, માતા જોશે મારો રોપ. આ શું ખોટું? અને મારે બનાવવું તો તમને નહીં ખબર. મારા ભક્તો એવા છે ને, ખાલી કૌન પટેલ કે મારું મંદિર બનાવવાનું મને માતાને એટલો ભરોસો, એક મહિનો ના થાય ઊભું કરી આલે. એમની જોડે ના હોય ને તો મને એટલો વિશ્વાસ છે કે એમના ઘેર ઘરેણું હોય ને ઘરેણું વેચી મારે ને મને મારા દાલમાં આલે. બોલ, એવા મારા પ્રેમી ભક્તો છે. પણ ના, મારે એવું નહીં કરવું. હું આલવા વાળી છું, લેવા વાળી. મારે નથી જોતું તમારી જોડથી કોઈ મંદિરનું દાન, નથી જોડતી તમારી જોડતી કોઈ સેવાય, નથી જોતું કોઈ ધન. હું તો કહું છું કદાચ 5 રૂપિયા 25 રૂપિયા નહીં મેલો ને તોય ચાલશે. મારો ભગવાન બધું રચાવે છે, બધું હેડ છે. આ શું ખોટું? કોઈ એવું કેતું હોય કે અહીં મારાથી ચાલે તો ના. તમારી અંદર કઈક પ્રેરણા થાય, તમારું કઈક કામ થાય, તારે 5 રૂપિયા મેળતા હશો. અને કોઈ ભાવથી મેલે છે, શ્રદ્ધાથી મેલે છે, તારી એનો સદુપયોગ થાય છે. તમે અહીં 5 રૂપિયા કે 10 રૂપિયા કે દાન પેટીમાં અહીં મૂકો છો ને બધાય જે આવ્યું એ તો ના મેલો તો હું નારાજ નહીં થઉં અને મેળવા માટે પ્રોત્સાહન નહીં આવતી, મેળજો. પણ અહીં જે બી તમે કરો છો ને સેવા પેટે, એ બધી વસ્તુનો સદુપયોગ થાય છે. ક્યારે મારા ધામમાંથી દુરુપયોગ થતો. સદુપયોગ શું થાય છે એ તમને જણાવું. દુનિયાના તો કદાચ મારે ધામની સેવા શું થાય છે ને હજુ
30% મોબાઈલમાં આવ્યું છે શું 30% મોબાઈલમાં આવ્યું 70% ગુપ્ત એ રીતે સેવા થાય છે કે ક્યારે પ્રકાશિત થઈ નવાઈ લાગશે તમને બધા મારે પ્રકાશિત નહીં કરવી કેમ કે મારે દુનિયાની પ્રસન્નતા માટે આ બધું નહીં કરવાનું સેવા દુનિયા વાહવા કરે એના માટે થોડી કરવાનું ના સેવા તો એટલે કરો મારા દીકરાનું કર્તવ્ય મારા ભગવાને આલ્યું છે ને એ તો દુનિયા વાહવા કરે કે ના કરે એના કર્તવ્ય મળ્યું છે એને નિભાવવાનું છે એ ભાવથી એ કરે છે પણ છતાંય ખોટા અફવાઓ ને ખોટી મેસેજ ને મારા વિશેની વાતો બધી ફેલાતી હોય અને મારા નામે કોઈક ચરી ખાતું હોય એવું બને છે આજે થાય છે પણ હું શું કરું કહો હું કોકના કહેવાના જો મારા કોકનું નામ નહીં દેવું પણ હું તમને એક દર્શાવું છું તમે અહીં કઈ પણ બી વસ્તુ ભાવથી કરો છો તો અહીં મારા ધામમાંથી સદુપયોગ થાય ક્યારે દુરુપયોગ થતો તમે જે અનાજ લાવો છો જે તેલનો ડબ્બો લાવો છો જે ચોખાનું કટ્ટું લાવો છો કોઈ દાળ લાવ્યું કોઈ મોરસ લાવ્યું કોઈ ચા લાવ્યું પોતપોતાની શ્રદ્ધા ભક્તિ પ્રમાણે કોઈ મુઠ્ઠી કિલો ચોખા લાવે છે કોઈ જુવાર લાવે બધી વસ્તુ અહીં લાવો છો માનતા કોઈ માની 5 ડબ્બાની 2 ડબ્બાની ચોખા કટ્ટાની એ તે માનતા પેટે અહીં લાવે છે તો એ બધાનું શું થાય પ્રસાદી થાય છે તમારા બધા ભાવિક ભક્તોની હવે એ ભાવિક ભક્તોની પ્રસાદી કર્યા પછી એવા લોકો સુધી એ અનાજ પહોંચાય છે કે જેને ખરેખરમાં 2 ટાઈમ હરખો ખાવાનો રોટલો ના હોય અને આ વાત જો હું મારે કહેવું નહીં મારે કઈ નહીં બતાવું પણ જાઓ ગામમાં ફરીએ જઈને પૂછી આવો અને કહે છે કે દર મહિને ખુખાર મેલડીના સેવકો તમને શું આપવા આવે એ જાતે એવું કહે છે કે દર મહિને અમારું અનાજ અમારી ખુખાર મેલડી એમને પહોંચાડે અને આજકાલનું નથી આજકાલનું નથી આ 3 વર્ષ થઈ ગયા પણ ક્યારે તે વિડીયો મને દર્શાવ્યું આ ગાયો નહીં અઠવાડિયે ગાયના પૂરા અઠવાડિયે ગાડી આવે તરબૂચ ખવડાવે જાર ખવડાવે બાજરી બનાવીને ખવડાવે આખા ગામમાં બધી જગ્યાએ જેટલી ગાયો ફરતી અમારી સેવકોની ગાડી જાય અને બધી જગ્યાએ ઉભા રહીને બધાને ખવડાવે તમે જે જાર લાવે જાર અહીં કબૂતરા ખાય આ બધી મારા ધામથી સેવા થાય આ રામ નામની ચોપડીઓ જે ગણો એ બીજી વાત શું જો અમુક ભાવિકો માનતા રાખે છે અને માનતા રાખ્યા પછી પટેલ ટાઈમે પૂરી એ પ્રમાણ જે પ્રમાણ બોલી કરે છે ને એ પ્રમાણ બોલી પૂરી નહીં કરતા એટલે કે અમારું કામ બગડી ગયું અમારું કામ થયેલું પાછું થઈ ગયું આમ થઈ ગયું બાધા માનતા પૂરી નહીં થતી આ બધા ગમે તેવા બોના હોય છે પણ જો તમે માનતા પૂરી કરો કે ના કરો મારું કઈ બગડવાનું તમે જે બોલ્યા છે એના અપરાધી તમે બનશો મારું કઈ ઘાટો થવાનો તમે મારી માનતા રાખી અહીંની અને માનતા પૂરી ના કરી મારો શું ઘાટો થવાનો મારું શું આગુ પાછું થવાનું એના કીધું હું તો સમુદર છું અનંત છું અસીમ છું હું ખાલી ના થઉં તમે અપરાધી ગુનેગાર ના બનો તમારું કોઈ કામ ના બગડે તમારી પર મારી કૃપા કદાચ એમાં કોઈ બંધન ના બાધક ના થાય એના માટે હું કહીશ કે માનતા રાખો જે પ્રમાણનું તમે બોલો ને એ પ્રમાણનું કરો અને હું તો એવું નહીં કહેતી તમે આ જ માનો તમારે જે મનથી ફાવે જે મનથી તમારી શક્તિ મુજબ માનજો શક્તિ ના હોય પટેલ શક્તિ ના હોય ને એ પ્રમાણનું માની લે પછી કે મારી અત્યારમાં જો પૈસા નહીં તો અમારા પૈસા લઈ આલવાના બા માનતા પૂરી કરવા આ શું ખોટું કઈક એવા ભાવિકો છે મોટું બોલી કામ તો થઈ ગયું અને પછી અત્યારે આગા પાછા થાય પણ જો હું કુખાર મેલડી એવી છું ને હજુ તમને ખબર નહીં કે હું શું કરી શકું હું કોઈ નડવા તો ક્યારેય નહીં જતી ક્યારેય જઈશ નહીં આ તો મારું નામ જ એવું છે કે નામથી જ લોકો ડરે છે હું શું કરું પણ સાચું કે મારો સ્વભાવ છે એવો ખુખાર મેલડી જેવો નામ છે એવો સ્વભાવ છે હું બહુ પ્રેમાળુ બહુ દયાળુ કૃપાળુ એક વખત આવો ને તો સારું માતાજીનું નામ આવું છે પણ સારું માતાનો પ્રેમ તો અનંત છે અખંડ પ્રેમ છે તો પણ નામથી ડરાવા વાળા ઘેર જ રાખવું જેના લાવવાના એના જ લાવું હા શું ખોટું એટલે કઈક લોકો માનતા કરવા આવતા હોય તો ચાલતા આવતા હોય તો અમુકને એવા ફોલ્લા પડે અમુકને એવી કષ્ટી પડે છેક અડધે આયા 5 કિલોમીટર બાકી થાકી ગયા
પોલા પડી ગયા, માનતા પૂરી ના થઈ, ગમે તે કોઈ કારણ બન્યું, કોઈ એમ થો આવ્યો અહીં લાઈનમાં ઉભું રહેવાનું થયું, દાખલો આલું, હું શું કહું છું સમજો, મારી લીલા જો શું હોય છે મારા ધામમાં. કોઈ માનતા રાખી, કામ થઈ ગયું, ચાલતા આવવાની 2 કિલોમીટર બાકી, પટેલ થાકી ગયા, નિરાશ થઈ ગયા, પોલા પડી ગયા, એવી કષ્ટી પડી, એવી કષ્ટી પડી, એવી કષ્ટી પડી, અહુડા નેકરી જાય આવતા આવતા. એ મોનતા પૂરી કરે. મતલબ કોઈ મોનતા કરવા આવો, અહીંયા આવો એટલે સેવકોનો ઠપકો બરોબર કે ભાઈ લાઈનમાં આવો, બધા લાઈન વારા પડતી લાઈનમાં કે ભાઈ મારે મોનતા કરીને જવું છે, હું ફલાણા ભાઈને ઓળખું છું, ફલાણા ભાઈનો તે બધે ઓળખાણ વાળા ઘેર રહેવાનો હોય, નહીં આવવાનું. હું જાહેરમાં બોલું બરોબર. અહીં તો ઠપકો ખાવો પડશે, અને ઠપકો ખાવા પાછળ તમારું જ હિત હશે. ઠપકો એટલે હાલે છે કે તમે શિસ્તા ના જાળવો તો ઠપકો હબરવો પડે, નિયમનું પાલન ના કરો તો ઠપકો હબરવો પડે. આ શું ખોટું? હવે તમે દાદાગીરી કરો તો પછી તમારી મૂર્ખામી છે. એટલે કોઈ માનતા કરવા આવે કદાચ આગોપા લાઈન જુઓ, બહુ લાઈન છે. હબરજો, મસ્ત વાત છે, તમારે બધા લાગુ પડે, બહુ લાઈન છે. આગો પાછો થશે ઘૂસ મારવા, પણ અહીં ઘૂસ વાગતી નહીં એકદમ. એ શું કરું શું કરું? કેટલાય બાવરે એમ શ્રીફળો મેલી નાહી ગયા. અલ્યા તો શું લેવા લો છો? આ શું ખોટું? અને કદાચ માનતા કરવા આવે ને તો હું માતા જ હાથે કરીને ધકેલું, જા એ ભાઈ સીધો હોય, હું માતા જ બોલાડું કે આમ 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 ફરીને આવી પેલ બાજુ વિડીયો ઉતારો ને તો હા તમે કે ના અમારે વિડીયો નહીં ઉતારતા, જાઓ, અમારે તો વિડીયો નહીં પરણે નહીં, ઉતારો ઉતારો, ના ઉતારો તમારા નહીં ઉતારવાથી મારું કઈક બગાડવાનું નહીં, મારું કઈ આગુ ભાવ નહીં થવાનું. પણ અહીં આવીને કષ્ટી પડે પટેલ, અહીં આવીને લાઈનમાં ઊભું રહેવું પડે તો તમારું કામ કર્યું છે ને તારે નહીં લાઈનમાં ઊભું રહેવું પડે. હા, ને કામ કર્યું હોય ને તો પરીક્ષા થાય. જેનું જેવું કામ કર્યું હોય, જેની જેવી માનતા પૂરી થઈ હોય એ પ્રમાણની હું મેલેડી પરીક્ષા લઉં છું. લઉં કે નહીં? પરીક્ષા જે મારો દીકરો વાલો ભક્ત હોય એની ના લઉં. એ તો પહેલેથી જ નપાસ હોય, હું શું એને પાસ કરું? હા, શું ખોટું? જે મારો હોય, પ્રિય હોય, વાલો હોય, જે મને ખૂબ માનતો હોય, જે મારી જોડેથી કશી વસ્તુની ચાહના ના કરતો હોય, એવો ભક્ત હોય એની પરીક્ષા માં લે નહીં. કેમ? મને ખબર જ હોય કે પહેલેથી તાર નપાસ થયેલો છે, આ માથે પડેલો છે, કોની પરીક્ષા લઈશ તો અમથોય ફેલ થવા નપાસ થવાનો છે, તો પછી શું લે આ પરીક્ષા કરું? હા, પરીક્ષા કોની કરું? પરીક્ષા કોની કરું? અમુક લોકો વિડીયોમાં મને વધારે બધા જો કે વિડીયોમાં જોઈને આવેલા હોય, મને બધા મોબાઈલમાં મને માતાને જોઈ અને વિશ્વાસ કરીને આવ્યા છો. તો અમુક લોકો વિડીયો જોતા હોય ને તો આમ જોવો કે માનતાઓ હા બધાની પૂરી થાય છે. બરોબર, બરોબર. સાચું હશે ખોટું હશે? બરોબર. સેવકનો ફોન કરો, હલો મારી જોડે વાત કરાવો ને મને ભુવાજી જોડે. પેલા તો ભુવાજી કે ભુવાજી જોડે વાત કરાવો ને તમે કે ભાઈ ના મેં તો વાત નહીં થતી. ચમ વાત નહીં થતી? અલ્યા લે તું તો જાણ સાહેબો એવું કે છે. હું માતા ફોન પર વાતો કરવા રહું તો લાખો ભક્તો છે મારા, મેરાવર જવાબ અલાઈએ કે સંભવ ખરું? આ શું ખોટું? અને જેના ભાવ છે ને ગોળા ફોન કરવાની જરૂર નહીં, સપને આઈને કાનમાં કહી જઉં છું. હવે અહીં આવે એટલે મતલબ પરીક્ષા થાય. તો પરીક્ષા કોની કરી હોય? મેં ખબર આવી કોની કરી હોય કહું? કે જે હોશિયારી બોલ્યો હોય, અહંકારમાં બોલ્યો હોય, મારા સતનું પ્રમાણ લેવા બોલ્યો હોય, એની 100% મારા ધામમાં પરીક્ષા જબરી થશે. જેમ કે કોઈ એવું બોલ્યું મારા 1 લાખ રૂપિયા હલવાઈ રહ્યા છે, આમ કેવું આમ હોય અહંકાર, એ થોડો એ હોય આમ વિડીયો જોઈ. બરોબર. જો તું ખુખાર મેરડી સાચી હોય, જો તું બારે જામાં માતા હાજરા હજુર બેઠી હોય અને બધાના કામ થાય છે એવું સાચી વાત હોય તો મારી આ 15 દાડામાં મારા લાખ રૂપિયા હલવાયેલા લાવો ને તો હું માનું. મને ચેલેન્જ આલે. મારા મતલબ મારા પ્રમાણનો પૂરા પારખું લીધું, અહંકાર કરીને. ભલે નહીં વિશ્વાસ તો
હતો કે માતાજી હોય છે, એમને વિશ્વાસ હોય કે મેરડીમાં હોય છે, મેરડીમાંના કામ જબરા હોય છે, એમને એવો તો વિશ્વાસ હોય, પણ ખુખાર મેરડીમાં જબરી છે, કામ થાય છે, એવા પારખું કરવા માટે આ શબ્દ વાપરે કે જો તું સાચી હોય તો આટલા દાડા મારું કામ કરી બતાવ તો હું મોનું. તે બોલે 15 દાડા અને 7 દાડા ના થવા દઉં, અને બોલતા બોલી જાય કે હું ચાલતો આવીશ. એટલે હોય 20 કિલોમીટર, પણ 20 કિલોમીટર અહીં બારેજા ચોકડી અહીં આવતા આવતા તેનું ફેણ કાઢી નાખ્યું. એવું થઈ જાય સારું હતું, જેટલું હેડું છે ને એટલું આગું જાય છે. અનુભવ હશે જોજો, ઘણાના અનુભવ હશે, ઘણા લોકોના અનુભવ હશે આવા. 5 કિલોમીટર જ બેહી જાય. અમુક એક જણો નતો આવ્યો કે મારી માર મોનતા હતી અને 25 કિલોમીટર બાકી હતું, હું બેહી ગયો, પાછો જતો રહ્યો. તેના મનમાં કેવું, હવે માડી ફરી એવું કહે છે કે તું 25 કિલોમીટર થી પાછો જોથી જતો રહ્યો ને ત્યાંથી ફરી હેડતો આવે. મેં કીધું ના, હવે ફરી પાછો ચીકથી કહેતી આવે. મને ઉલ્લુ બનાવ થોડી એમ બની જાઉં. તમે માણસો છેતરી શકો, મને માતા છેતરો. એટલે આવો ક્યારે આવો શબ્દ નહીં વાપરો, નહીં તો હું પરીક્ષા વગર નહીં રહું. તમે જે પ્રમાણનો ભાવ, મેં કીધું જેવો જેનો ભાવ એવું મારું કોમ અને એવું મારો કોમે વર્તાવ હશે. તમે એવો અહંકારમાં ક્યારે બોલતા નહીં. જો મારી ખુખાર મેરડી સાચી હોય તો આના આમ કરી દે, તો સાચી હોય એનો મતલબ સાચી હોય. આ શબ્દ ક્યારે વાપરો? જ્યારે તમને ખુખાર મેરડી પર શંકા છે કે સાચી છે કે નહીં, ત્યારે આ તમારા મુખે નીકળે. આ શું ખોટું? સાચી નહીં, સાચી સજ. એટલે આવો નહીં શબ્દ વાપરો. કોઈક નવા માણસો વાપરે બરોબર છે, પણ મારા જૂના ભક્તો દરેકને કહીશ કે તું સાચી હોય તો આ કરી બતાય, તું સાચી હોય તો 3 દાડા પાડીને બતાય કે એને નુકસાન નાખ. કોઈનું અહિત બોલવામાં કે આ રીતે કોઈકનું કામ કરાવવા હું સાચી છું એવા મારા અસ્તિત્વ પર ઓગરી કરીને કહેવું. દુનિયા કહે છે એમને કોઈ વાંધો નહીં, દુનિયા તો ધતિંગ કે નાટક કે બધું તો મને પોહાશે, પણ મારો કોઈ ભક્ત હોય ને આવું કદાચ કે તો મને વહમું લાગે, મને દુઃખ લાગે કે દીકરા તું આટલા રવિવાર થી આવે છે, આટલા બધા અનુભવ થયા, તને સપને દર્શન આલ્યા, આટલું બધું તને લાડ પ્રેમ કર્યો, છતાંય તું એવું કહે છે કે તું સાચી હોય તો આ કર લે. તો હજુ તને શંકા છે કે હું સાચી છું ખોટી છું, એનો મતલબ થાય ને. નવા માણસો હશે એનો તો ખોડો ખાન નાખીશું માનતા કે માનતામાં આવો ને કાજુ કતરી તો કાજુ કતરી જ ના મળવા દો. એવી પરીક્ષા કરું, એવી પરીક્ષા કરું કે શું કરું, અહીં આવ્યો હોય ને તો લાઈને એ જ ટાઈમે એને લાવું કે જો ભીડ બહુ હોય, ગરમી બહુ હોય, અને માનતામાં આગો પાછો થઈને દાદાગીરી કરીને સેવકોને કેટલાય આવે છે, જાત જાતનું બોલે. પટેલ હવે ભરવું પડશે, બીજું શું કરીશું. અમુક તો આવો મૂછો ચડાય, મને ઓળખો છે એટલે તારી ઓળખાણ ઘેર રાખ બાપા, અહીં નહીં. અહીં ખુખાર મેરડીને જ ઓળખે લોકો, અહીં કોઈની ઓળખ ચાલતી. અહીં બોર્ડ માર દો પટેલ ના હોય તો મોટું, મારે તો કશું લેવાનું કોઈ જોડે. હા, જો તમારા જોડે કઈક આશા હોય દાન પુણ્ય ગમે તેની, તો હું હતું તમારા આવો 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 આવું કરું. આ શું ખોટું? મારા કોઈની આશા નહીં, તો ભક્ત બનો મારા, અહીં બેહો, ભાવિક બનો. હા, પદ હોય તો સન્માન મળશે, પણ અહંકાર કર્યો તો નહીં ચાલે. કોઈનું નહીં ચાલે, કેમ કે હું માતા અહંકાર નહીં કરતી. આટલું બધું રચાઈ, આટલા બધા લોકોના કામ કરીને ક્યારે એવું નહીં કહેતી હું કરું છું. હું એવું કહું છું કે મારો રામ કરે છે. કોઈ દર મારા મુખેથી હું સાંભળ્યું કે હું મેલેડી કરું છું એવું? હંમેશા એવું સાંભળ્યું હશે કે જે કરે મારો નાથ કરે છે. અને મારા ભગવાનને પૂછો ને તો મારો ભગવાન એવું કે તમારી શ્રદ્ધા વિશ્વાસે કરી. કોઈ માતાજી ભગવાનનો અહંકાર નહીં હોતો, તો મનુષ્યને શું લેવા રાખો? તમે ગમે તે પદ અધિકારી, તમે ગમે તે રૂપિયા વાળાનું તમને બળ હોય ગમે તે, હા ના નહીં, દરેકનું સ્વાગત છે. પણ અહીં પેલાનું ઓળખું છું, પેલાને કહી દઈશ, આમ કરી દઈશ, બંધ કરાવી દઈશ, ફલાણો ઢેકણો. હે, મારા ભગવાનની ઈચ્છા હશે તો આ બંધ થશે, નહીં તો કોઈના બાપની તાકાત નહીં, સમજી લેજો. એવું મારા ભગવાને ધારેલું હશે તો બરોબર છે, ઠીક છે, સ્વીકાર છે, હસતા હસતા. પણ કોઈ એવું વટથી કહેતું હોય કે આ બંધ કરાવી દો,
તેની પેઢીઓ આઈને થાકી જાય ને, ઊંચી થઈને પસડાય ને, તો એ રૂવાડું ના હાલે, એક ઉકાર મેલડી વટ છે. અને મારા દીકરાને મૂછો એમને એમ થોડી રાખી છે. હા, શું ખોટું? હા, તમારે આ બધું ખબરો બહુ ગમે બધાને, એટલે મારે થોડું આવો વિષય લેવો પડે. સત્સંગ કરતા કરતા હસી મજાક કરતી કરતી જો પેલા થોડા સિરિયસ કર્યા, પેલા થોડા સિરિયસ થયા, પછી થોડા ધીરે ધીરે દુઃખના ભાવમાં આયા, પછી ધીરે ધીરે હરખના ભાવમાં આયા, પછી ધીરે ધીરે જો હસી મજાક પર આવી જાય. આ મારો સ્વભાવ છે. મજા આવે છે ને? પણ આ મજા બધાને લેવી છે. કેટલા લોકો રાહ જોઈ રહ્યા ગાદી ચાલુ થાય, ગાદી તો હજુ પાણી ભરાયેલા છે, એટલે ધીરજ રાખો. હું અહીંયા જ સૂચવાય નાહી નહીં જવું. અને ગાદી ચાલુ હોય છે તો તમને જેવો હરખ છે, મને હરખ છે, મારા સેવકો બધાને હરખ છે, તો આખા ગામને હરખ છે ક્યારે ચાલુ થાય. જેમ કે આખા ગામની એક ઉર્જા અને એક રોનક જુદી હોય, એનો પ્રકાશ જુદો હોય. એક સાથે લાખો લોકોની મુખમાં રામનું નામ આવે, એ જગ્યાએ ભૂમિ જેટલી પાવન થઈ જાય. જે જગ્યાએ આવા હજારો લાખો શ્રદ્ધાળુ શ્રદ્ધા, વિશ્વાસ, એમનો હરખનો, પ્રેમનો, ઉત્સાહનો ભાવ, એની ઉર્જા હોય પટેલ, તો આ મારું ધામ ભલે બીજાની જગ્યા પણ આ જગ્યા જેટલી પાવન થઈ જાય. અહીં પશુ પક્ષીને ડર નહીં લાગતો હોય. અહીં પશુ પક્ષી હશે ને એને મનુષ્યને ડર નહીં લાગતો હોય, પશુ પક્ષીને એ વિશ્વાસ છે. અહીં પશુ પક્ષી જનાવરને વિશ્વાસ છે કે આ જગ્યા પર અમે ઊંઘ્યા છો ને તો ઊંઘમાં કોઈ લાકડી નહીં મારે. એ નિશ્ચિંત ઊંઘી રહે, નિશ્ચિંત, એકદમ નિશ્ચિંત ઊંઘી રહે. એને જાણે કોઈ ચિંતા નહીં. કોઈ પણ જીવ હોય, કોઈ પણ પક્ષી હોય, એના નિશ્ચિંતતા રહે. કેમ? એને ખબર છે કે આ જગ્યાએ માનો વાસ છે અને માના ખોડામાં છીએ અમે, એટલે આ જગ્યાએ ટાઈમ થશે ને એટલે અમને ભોજન મળી જશે, અને ટાઈમ થશે ને એટલે પાણી મળી જશે, અને ટાઈમ થશે તો ઊંઘવાનું મળી જશે. મારા ધામમાં તમે નહીં માનો, ખિસકોલીઓ રહેશે, ઉંદેડા રહેશે, મકોડા, કીડી, પેલા કરોડિયા, કોઈને પરમિશન નહીં મારવાની. સાફ સફાઈ કરે તો એટલી રીતે કરે કે કોઈ જીવ ના મરે. મારા ધામમાંથી એટલી ઝીણી ઝીણી બાબતનું ધ્યાન રખાય. એ ખાડો ખોદાય તોય તે જોવાય કે કોઈ જીવ તો નહીં, કોઈ મહારાજનો રાફડો તો નહીં, કોઈનું દર તો નહીં. કદાચ ભૂલથી દર તૂટે ને તોય તે કદાચ એનું કીડિયારું પૂરીને કે ગમે તે માફી માંગીને ચકલાને ચણાઈ નાખી દે, તારે આ મારું ધામ પાવન રહેશે. આવો ઘેર તમારા ઘેર ભાવ રાખશો ને તો તમારું ઘર એટલું પાવન ને પવિત્ર રહેશે ને કે જેમ મારા ધામમાં આવવાથી એકદમ શાંતિનો અનુભવ થતો હશે. જાણે અહીં આપણું કોઈ પોતાનું છે એવું લાગતું હશે. લાગે છે ને એવું કે જાણે અહીં આપણું કોઈ પોતાનું છે એવું કંઈક તમને લાગતું હશે. એવું જ તમારા ઘેર આવો ભાવનું એવું વાતાવરણ, ભક્તિનું એવું વાતાવરણ બની જશે, સેવાનું એવું વાતાવરણ બની જશે ને કે તમારા ઘેર આમ થાય કોઈ બેહવા આવશે ને ચા પીવા આવશે ને એને આનંદ થશે. તમારા ઘેર બેહીને આટલો વિશ્વાસ રાખજો. તમે તો સુખી થશો, પણ તમે કોકને સુખી કરશો તમારી વાણી વર્તનથી, તમારા વ્યવહાર સ્વભાવથી તમે લોકોને સુખી કરતા થઈ જશો. જો લગીન આ જીવન ના બને તો લગીન તમારું જીવન બેકાર. તમારાથી કોઈ દુઃખ ના થાય, તમારાથી કોઈ પીડા ના થાય, તમારી કોઈ કાર્યથી કોઈ ક્રિયાથી કોઈ નુકસાન ના થાય, અને તમારાથી હંમેશા લોકોનું ભલું થાય, સારું થાય, હિત થાય. બસ આ જીવન જો લગીન ના થાય ને તો લગીન તમે પોતાની જાતને એવું માનતા ને કે અમે ભક્ત છીએ. ભક્તિના તો નાટક દરેક કરીએ છીએ, ચાંદલો કરીએ છીએ, માળા પહેરીએ છીએ, બધું કરીએ છીએ, પણ જ્યાં સુધી તમારી અંદર કોકનું ભલું થાય, કોકનું સારું થાય એવી ભાવનાઓ ઉત્પન્ન ના થાય, પેદા ના થાય, ત્યાં સુધી તમે ભક્ત નથી. એટલે તમારી અંદર ઝાંકજો કે આપણી અંદર કેટલી ઈર્ષા લોકો પ્રત્યે છે. કોકનું ખરાબ વિચારવાથી એનું થાય ના થાય એના પાપ હશે, તમારામાં ઉમેરા છે. આ સિદ્ધાંત છે.
આ નિયમો છે, જેમ હમણાં કર્મના નિયમ બતાવ્યા ને કે જેવું કરો એવું ભોગવવું પડે, એવી રીતે આ પ્રાકૃતિક નિયમ બનાવેલો છે ભગવાને કે કોકનું ખોટું વિચારો, કોકનું ખોટું કરો, પણ એની જોડે મારા જેવી માતાનો હાથ હોય ને તો માથાનો બાલે વાંકો નહીં થાય. પણ એના ખાતામાં જે બી એનો કદાચ પાપ હશે એને ભોગવવાનું હશે. અને જો કોકની નિંદા કરો, કોકનું અહિત વિચારો, કોકનું ખરાબ કરવાનું વિચારો ને તો એ પાપ એનું ભોગવવાનું એના નહીં થાય, એ તો સુખી થઈ જશે, કેમ કે એ પાપ તમે લઈ લીધું. આ શું ખોટું? એટલે લાભનો સોદો છે એમાં છે કોકનું સારું વિચારો. મેં પેલા રવિવારે કીધું તો ના જરૂરી છે, કેમ કે આજ છે એવો જમાનો છે એવું પટેલ, ઘરમાં લોકોને બનતું નહીં. ઘરમાં ઈર્ષા છે, એની ઈર્ષા વેર ઝેર કરો છો. તમે શું લઈને આયા ગોડા, શું લઈને જવાના છો એટલું તો વિચારો. આખો જગત આવું કે છે, તમે શું લઈને આયા છો, કોની આતર લડો છો, કઈ વસ્તુ આતર લડો છો, એ તો વિચારો. આ જાનવરનો સ્વભાવ હોય, એક કૂતરું બીજા એરિયામાં આવી જાય ને તો ભસા ભસ કરે. મનુષ્યનો સ્વભાવ હોય. પેલાના માણસો મહેમાન આવે તો એવો આનંદ હોય, એવો આવકારો હોય, ઘર પરિવારમાં એવો આનંદ ભર્યું વાતાવરણ હોય, એકબીજાનું કદાચ સહન શક્તિ રાખીને જતું કરવાની ભાવના રાખતા. આજ તો કોઈ સહન શક્તિ નહીં, કોઈ જતું કરવાની ભાવના નહીં. આ આવું ચમ બોલી જઈ, આ આવું ચમ કીધું, આને આમ ચમ કીધું. અરે ગોડા એ બોલતા તો બોલી જાય, માણસ ભૂલી જાય છે. બોલતા માણસ ભૂલી જાય છે, બોલી નહીં તે. પટેલ 2 દાડા 4 દાડા પહેલા તમે કોકને શું બોલ્યા હતા એ યાદ નહીં રહેતું, એ માણસ ભૂલી જાય. માયા એટલી ખતરનાક છે, પ્રબળ, કે વિસ્મરણ થઈ જાય છે. પણ હોમે વાળા કદાચ એવો ઘા ઝીલ્યો હોય ને કે જાણે કે એનું કે આખું જિંદગી એની લૂંટી લીધી હોય, જાણે એનું બધું અસ્તિત્વ એનું ખતમ કરી નાખ્યું હોય, જાણે એને અભિમાન ઉપર તીર મારી દીધું હોય, એવો અહંકાર કરે કે આમ કરી નાખું, છોડું નહીં, ફલાણું ઢેકણું. પણ માણસ ને ગોડા જતું કરવાની ભાવના રાખો. કોઈના પ્રત્યે કોઈ ખોટી લાગણી રાખતું નહીં. પણ આ માયા એવી છે, મન તમારું ચંચલ એવું છે, કોકના ખરાબ, કોકનું સ્વભાવ હોય, કોકની વાણી હોય તો કદાચ કોકના મુખેથી કઈક મેણું કે વાણી નીકળી જાય, પણ સહન તમારે કરવાનું છે. જીત તમારે થશે, તમારે કરવાની છે જીત, તમારે સહન કરવાનું. અને પરિવારમાં રહો છો એટલે સલાહ આલું છું. હું જાણું છું તમે કોઈ 5 સભ્યોનું, કોઈ 7 સભ્યોનું, કોઈ 10 સભ્યોનું, કોઈ 3 સભ્યોનું પરિવારમાં રહો છો. પરિવારમાં સંઘર્ષ છે, કકરાટ કંકાસ દરેકના રહેવાના. જીવન છે તો એક સ્થાયી નહીં રહે. કોઈને હાહુ બહુ ન બનતું નહીં હોય, કોઈના બાપ દીકરાને બનતું નહીં હોય. ઘણી સમસ્યાઓ દરેકના છે ને આવી. તો આ બધું ઝીલવું પડશે, સહન કરવું પડશે. એ ના કરે બીજા ના કરે તો કઈ નહીં, પણ તમારે કરવું પડશે. માતાજીના ભરોસે, ભગવાનના ભરોસે ચિંતા ના કરશો. તમે સાચા હશો ને તો તમારા પક્ષમાં હું મેરડી ઉભી રહી. જેમ પાંડવોના પક્ષમાં પાંડવો સાચા હતા ને, ઈમાનદાર હતા ને, નીતિના સાચા હતા ને, અને ધર્મના માર્ગે હતા ને, ભગવાનના શરણે હતા ને, તો કૌરવોની કેટલી મોટી સેના, આખી નારાયણી સેના, ભગવાનની કૃત, કૃષ્ણ ભગવાનની નારાયણી સેના એમણે લઈ લીધી હતી. ખબર છે? તો વિચાર લો, એ નારાયણી સેના જેના પક્ષમાં હોય, એ 5 પાંડવો હતા, એના પક્ષમાં ખાલી કૃષ્ણ હતા. આખું મહાભારત એવું રચાયું ને કે અત્યારે અર્જુન ની કૃષ્ણની ગાથા ગવાઈ જઈને અમારો ઇતિહાસ થઈ ગયો. જેમ પણ સત્ય હતા, સાચા હતા, સહન કર્યું ને એમણે, એમના હકનું લઈ લીધું, એમના હકનું પડાવી લીધું. મહાભારત એ શીખવાડે છે કે કદાચ કોઈ કાકા કુટુંબ, તમારો મોટો ભાઈ કદાચ પ્રોપર્ટીમાં વધારે લઈ લે તો એની હાથે લડતા નહીં, તમારા હકની કદાચ માંગ કરી લેજો. ના લે તો ભગવાનના ભરોસે રહેજો, તમારો હક અલાવા મારો નાથ આવશે ધરતી પર. એ પુરાવો મેલે છે, એ ઇતિહાસ સાક્ષી બને છે આ વાતના. એ લડવા ઝઘડવાથી કશું થતું નહીં ગોડાઓ. એટલે પરિવારમાં રહો છો તો દરેકને મારી નમ્ર વિનંતી છે, સુખમાં છલકાશો નહીં. થોડા માણસનો સ્વભાવ, આજના માણસોનો પટેલ સ્વભાવ એવો, સુખ જીરવાય નહીં. પેલા શું દુઃખ હતું એ ભૂલી જાય છે, પેલા મરચું રોટલો ખાવાના દાડા હોય એ ભૂલી જાય, છલકાઈ જાય અહંકારમાં, જાણે કંઈક મેં કંઈક કર્યું છે જીવનમાં. પણ એમને ખબર ના હોય કે કોઈ માતાજીનો હાથ હોય માથે, ભગવાનનો કોઈ હાથ હોય ને તારે તમારા જીવનમાં સુખના અજવાળા થયા હોય.
અને સુખમાં જો કદાચ ફૂલી જાવ ને તો એવું દુઃખ વેટાય ને કે કોઈ ભગવાન માતાજી તમારું ભલું ના કરે. સમય એક જ વાર બને, સમય એક જ વાર બને, સમય એક જ વાર બને. અને એ સમયમાં જો કદાચ તમે તમારો સ્વભાવ શુદ્ધ કરી અને બધું જતું કરવાની ભાવના રાખી અને બધી બસ તમારું કર્તવ્યનું ધોન હાલે અને અહંકાર રહિત જેનું જીવન થઈ જાય, અહંકાર કોઈ જાતનો અહંકાર ના રહે. અમારો દીકરો એવો અહંકાર રાખતો હોય કે હું ગાદીપતિ છું, હું મોટો છું, હું જ્ઞાની છું, તેના મુખેથી આવી જ્ઞાનની માતા હું વાત ના કરું. મારા દીકરાનું અહંકાર જેટલું ઓછું છે ને એટલો હું માતા પાવર મારો છો. જો આ શું ખોટું? એને કોને તો એવું કે ના બાપા હું તો કઈ ભક્તિ કરતો નહીં, આ તો એની કૃપા છે. એના મુખેથી આવું વાપરવા મળે પટેલ. અને આજના 4 દાડાના દીવામાં અહંકાર કરે કે હું જબરી ભક્તિ કરે ને ના રવા દે. એટલે હું દરેકને સલાહ આલું છું, તમારા ઘર પરિવાર છે, થશે અણબનાવ થશે, ઝઘડા થશે, બધુંય થશે. માતાજીની ઉપાસના ના છોડતા, માતાજીને મેણો ના મારતા. કદાચ તમારો બાપ દારૂ પીતો હોય, ગારો બોલતો હોય, તમારો ભાઈ કયું ના માનતો હોય, તમારો ઘરવાળો કયું ના માનતો હોય, કે તમારી કોઈ પત્ની તમારું કયું ના માનતી હોય, છે ઘણી ઘણી સમસ્યાઓ બધાના અલગ અલગ છે. સહન કરો, સહન કરશો ને માતાજીના ભરોસે. તમારે તાકાત નહીં સહન કરવાની મને ખબર. એટલે બધાના જીવનમાં આવું છે. એટલે હું દરેકને સલાહ આલું છું, જતું કરો. કોક લઈ જાય તો હા લઈ જા, લે બીજું લઈ જા. તમારા હકનું કોક દબાઈ જાય તો લઈ જાઓ. તમારા હકનો હિસાબ કરે હું કરીશ, પણ લડવા ઝઘડવા તમે દુખી થશો. તમે દુખી થશો ને. કોક માણસ ગાર બોલે એનો સ્વભાવ છે, એની ઓછી બુદ્ધિ છે, પણ તમે તો સજ્જન છો ને, તમે તો ભક્ત છો ને. તમે હોમે 4 ગારો બોલ દો તો તમે એના જેવા. તો ભાઈ ફેર શું? ફેર હોવો જોઈએ. ભક્તોને અને એવા દુષ્ટ માણસોને જે કદાચ ભેદભાવ તફાવત આસમાન જમીન નો હોવો જોઈએ. આ દરેકને લાગુ પડે, સેવકોને લાગુ પડે, ભક્તોને, ભાવિક ભક્તોને લાગુ પડે, અને બધા જે હોભળતા હોય બધાને લાગુ પડે. આ વાત પોતાનું બધું જતું કરવાની ભાવના રાખશો તો જીવનમાં સુખી રહેશો. નહીં તો મારો વાટા ફેરાના આશીર્વાદ કરો. મન શું વાંધો? જો લગીના મન રિપેર નહીં થાય ને, મન સુખી દુખી કોણ કરે? મન ને. આ તો મન જ તમારું રિપેર બગડેલું છે. હવે મારે રિપેર કરવું પડે કે નહીં? આ રિપેરિંગ નું બધા સ્ક્રૂ ડ્રાઈવર જ છે મારા. આ બોલું છું હરખા કરી આલું એટલે ખબર પડે શું કરવું શું ના કરવું. બધા મનથી સુખી મનથી દુખી છે. આ શું ખોટું? જોજો તમારું મન સુખી દુખી મન જ કરે છે. એ વાતે ચમનું સાબિત? તમે ઊંઘી જાવ છો તો કોઈ સુખ દુઃખ થાય છે? બસ મન એ ટાઈમે બધું વિચારવાનું બંધ કરી દે. શરીર તો એમનું એમ હોય છે, પ્રાણ એમને એમ હોય છે, બુદ્ધિ એમની એમ, પણ મન શું કરે? બધું જે વિચારો હોય ને એ બંધ કરી દે. પણ મૂળ રિપેર શું કરવાનું? મન. મન રિપેર કરવાના ઉપાય શું છે? એને હાબુથી ધોવું પડે. મેલું વસ્તુ હોય ને, કપડા, આ કપડા છે બરોબર, તો એને શું કરવું પડે? સાબુથી ધોવું પડે, વોશિંગ મશીનમાં ધોવું પડે, ધોકેણા મારવા પડે. તારે એમાંથી મેલ નીકળે. આ દીકરે ધોતી ખબર હશે, એમ બટન તોડી નાખાયું તારે મેલ નીકળે. તો એવી રીતે તમારા મનમાં અસંખ્ય વિચારોનો સમૂહ ભેગો થયો છે. અત્યાર સુધી જે તે તમે દ્રશ્ય જોયા, સાંભળ્યું, બોલ્યા, એનો એક પ્રભાવના કારણે તમારા મનમાં એક સંગ્રહ થયો છે. એનો બીજી ભાષામાં કહેવાય સંસ્કાર. એ એટલો હાવી છે કે તમે અત્યારે કઈ બી સારી વાત, ભજન, ભક્તિ, સત્સંગ કરવા બેહો ને, મન ચંચલ થાય. ચમ? એનું કારણ છે મન તમારું મલિન છે, મેલું છે. મતલબ હવે મન મેલું છે તેનો અર્થ એવો ને મેલું મેલું જ રહે ના. એના ધોવાના ઉપાય છે. જેમ કપડા ધોવા માટે સાબુ બનાવ્યો છે, વોશિંગ મશીન બનાવ્યું છે, એવી રીતે મારા ભગવાને મનનો જે મેલ છે ને એ ધોવા માટે ભગવાને ઉપાય આલ્યા છે. એ ઉપાય સર્વશ્રેષ્ઠ આ કળિયુગનો એકમાત્ર ઉપાય અને સીધો અને સરળ ઉપાય હોય તો રામ નામ. શું? રામ નામના સાબુથી મન કા મેલ ધુલાય. ગીત આવે છે ભજન, રામ નામ કે સાબુન से मन का मेल जो धुलाएगा. મતલબ કે રામ નામના સાબુથી મનનો મેલ ધોઈ નાખો, મન નિર્મલ કરી દો.
और राम राम जपता हो तो अंदर थी एहसास करવાનો કે ભગવાન કે માતા મારા માથામાં હાબુ ઘસે જલ્દી થઈ જશે ભાવના કરવાથી હાસુ ખોટું અને ધીરે રામ 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 જપતા 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 આપે રૂપે રૂપે મારા દીકરાનો જેવો સ્વભાવ છે ને તાર મારી માતાની વાતો સાંભળીને કદાચ તમને મારા દીકરાના સ્વભાવનું અનુમાન આવતું હશે કે મારા દીકરાનો કેવો સ્વભાવ છે ખબર પડતી હશે ને કે કેવો સ્વભાવ હશે તે સ્વભાવ ક્યાંથી આવ્યો છે મારા નામનું નામ જપ કરવાથી મને માતાને મારે મને ભજવાથી સેવા કરવાથી આપે રૂપે સ્વભાવ આવે સ્વભાવ શુદ્ધ થઈ જાય પછી તો શું વાત કરું સુખ શરણોમ છે ચોય લેવાની જરૂર નહીં કોરિયો મોઢામાં આવશે ક્લેક ખા કેવું હવે કે માતાજી કમાવું તો પડે હા મહેનત તો કરવી પડે હું એવું કહું મારા બેટા બેહી જાય આ તો મંજીરા લઈ નોમ મારું આવો પણ તમે સંસારમાં છો તો તમારે નોકરી ધંધો કરવો પડે એના માટે બેહીરો તો કોઈ આપી ના જાય હા એવા વિશ્વાસથી અતૂટ વિશ્વાસથી એક જ જગ્યાએ બેહીરો હું માતા આઈને પરાણે કોર્યો ખવડાવજો લે ખા પણ એવું કોણ બેહી રહે એક દાડો થાય તો આગી પાછી થાય કોઈ બેહી રહે 3 દાડા 4 દાડા બેહી રહો જો ના ખવડાવો મને કહેજો બેહતા નહીં ખાલી કહું છું આ તો હારે બેહી જાય પટેલ મારા મજબૂર થઈને જવું પડશે એ કોકનું રૂપ લઈને સાચું ખોટું એટલે હવે રજા લઉં હજુ ચાલુ રાખું બહુ લોબુ થઈ ગયું બહુ દાડા મળ્યા પણ તમારી અંતર આત્મા તમારા હૃદય ને પૂછો જો એક સાચી વાત કહું સાચું ખોટું નક્કી તમારું મન કે બુદ્ધિ ના કરીએ કે મન કદાચ નિર્ણય ના કરીએ કે બુદ્ધિ નિર્ણય ના કરીએ કે બુદ્ધિ કદાચ નિર્ણય કરે બુદ્ધિનું કામ નિર્ણય કરવાનું છે પણ એ નક્કી ને સાચો નિર્ણય કરે ખોટો નિર્ણય કરે પણ દરેકનું હૃદય ભગવાને આલ્યું છે એ હૃદયમાં ઉઠેલો અવાજ હંમેશા પરમાત્માનો હોય છે આત્માનો હોય છે તમારા હૃદય પર હાથ મૂકીને કહેજો કે મારા ધામમાં આયા પછી મારી પર કોઈ શંકા છે કોઈ સંદેશ છે તમારી આત્માને એવું પૂછજો કે અહીં આયા પછી અમને અનુભૂતિ આનંદની કેવી થાય છે નહીં કહેવાય એવું આમ ગલી ગલી થાય કહેવાય એવું જ નહીં તો હૃદય દરેકનું સત્ય છે હૃદયમાં ઉઠેલો અવાજ હંમેશા સાચો હોય જો તમે ચોરી કરવા જાઓ તો હૃદયમાં બોલા અવાજ નીકળે અરે હું ચોરી કરીશ પકડાઈ જઈશ તો બુદ્ધિ એવું કે ના ના નહીં પકડવું પણ હૃદય તો સાચું બોલતું હોય અંદરથી આવે છે ને અવાજ એના શું કે પરમાત્મા કે આત્મા કોક પરમાત્મા કોક માતા કોક જે કોઈ એક તત્વ છે એ શક્તિ છે એક ઉર્જા છે એ ચેતના છે એ ચેતના અંદરથી દરેકની અંદર અવાજ કરે છે તો તમારે કઈ બી સાચું ખોટું હોય ને તો તમારા હૃદયમાંથી આત્માથી અવાજ થાય કે આ મારા માટે મારી ગુરુ છે તો તમારા માટે હું ગુરુ બેઠી છું હું નહીં કહેતી કે તમે મને મોનો પણ મનથી મોનશો ને તમારા માટે શું ડગલે ને પગલે માર્ગદર્શન કરતી રહીશ અને આગળ રહી તે જેવી રીતે અત્યાર સુધી મેં ધીરજ રાખીને ધકેલ્યા છે તો આગળ થોડા ધકેલ દઈશ હવે તમે મારી ટ્રેનમાં બેસી ગયા છો હવે ચિંતા તમારે શું લે ડ્રાઈવર પર ભરોસો રાખો ઉભા ઉભા જતા હો કે ઊંઘ્યા જતા હોય કે બેઠા બેઠા ટ્રેન તમારી મંજિલ સુધી પહોંચાડે કે નહીં તો તમે જેવી રીતે આડા ઊંઘો બેહો જે રીતે મને ભજો તમારા મંજિલ સુધી પહોંચાડી દે રાતે યાદ કરો દાડે યાદ કરો હવારમાં યાદ કરો જારે યાદ કરો હું તો માતા તો હું કરશું યાદ કરવાનો તો જયો જમાનો સમય જયો યાદ કરો એવો સમય જયો હવે હું માતા એવું કહું મને ભૂલી બતાવો યાદ કરવાનો સમય તો જતો રહ્યો હવે હું માતા એવું કહું છું કે સ્વીકાર કરો મને ભૂલી બતાવો તો હેડો મોનું ખરા ગોડા હાવ ફુખાર વેરડી છે ભલે રામ 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 રામ